મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ બંધ રહેશે 2 મહિના માટે। રિપેરિંગનું કામ હોવાને કારણે આ કેનાલને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોરબી અને હળવદ તાલુકામાંથી આ નર્મદા કેનાલ પસાર થાય છે। આ બંને તાલુકાના ખેડૂતોને ઉનાળુ પાક ન લેવા માટે પ્રશાસને હાલ તો અપીલ કરી છે। 60 કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં આ કેનાલ પસાર થાય છે અને રિપેરિંગની કામગીરી હાથ ધરવાને કારણે આ નર્મદા કેનાલ બંધ રહેશે। મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ બંધ રહેશે 2 મહિના માટે। રિપેરિંગનું કામ હોવાને કારણે આ કેનાલને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોરબી અને હળવદ તાલુકામાંથી આ નર્મદા કેનાલ પસાર થાય છે। આ બંને તાલુકાના ખેડૂતોને ઉનાળુ પાક ન લેવા માટે પ્રશાસને હાલ તો અપીલ કરી છે। 60 કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં આ કેનાલ પસાર થાય છે અને રિપેરિંગની કામગીરી હાથ ધરવાને કારણે આ નર્મદા કેનાલ બંધ રહેશે।